આપ સૌને મારા પ્રણામ. સુરત તો હું લગભગ 45 વર્ષથી આવું છું. એટલા બધા અહીં ડાયરા કર્યા છે, એટલા બધા ફિલ્મોના પ્રીમિયર કર્યા છે. ખૂબ સુરતની એટલે આપણી મૂળ સૌરાષ્ટ્રની પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે. અત્યાર સુધીમાં એક કાર્યક્રમના સંભારણા છે એ સુખદ છે, સુગંધી છે, પણ આજનો અનુભવ કાંઈક નોખો છે. એટલા માટે કે ડાયરા તમે બહુ કર્યા, ખૂબ કર્યા, એમ ધરાઈને કર્યા, પેટ ભરીને કર્યા એમ કહેવાય, ખૂબ ગાયું છે. પણ એક વસ્તુ મને હવે આ આયુષ્યના 7મા દાયકાએ મને સમજાણું છે કે ડાયરામાં કેટલીક વસ્તુ રહી જાય છે. વાતો સંસ્કારની જ હોય છે, પરંપરાની જ હોય છે, પણ એમાં મનોરંજન હોય છે, લોકોને રાજી કરવાના હોય છે. એમાં કેટલીક વસ્તુ જે ચૂકી જવાય છે એ શું છે? ત્યાર પછી મેં ડાયરા ઓછા કર્યા અને આવા કાર્યક્રમો કે એમાં તબલા, હાર્મોનિયમ, વાજિંત્રો, સાજ કંઈ ના હોય, માત્ર જીવનની, આપણા ગામડાની, આપણી પરંપરાની, આપણા બાપ દાદાની, આપણા વંશની, આપણી સંસ્કૃતિની, આપણી રહેણી કેણીની, આપણા જીવનની, આપણા ઉછેરની, આપણી માટીની, આપણી ધૂળની, એ બધી વાતો ડાયરામાં નથી આવતી. એ હું કરું છું. કારણ કે વિજ્ઞાન બહુ આગળ વધ્યું છે. કલ્પનામાં ન હોય એવા ચમત્કારો તમને જોવા મળે છે. માનવજાતનું કલ્યાણ થયું છે એમાં. પણ તેમ છતાં હજી પરમ તત્વ એક એવું છે, ઈશ્વર, જે સચરાચરમાં વ્યાપ્ત છે, વિલસી રહ્યું છે. એને હજી માણસ ઓળખી શક્યો નથી. એટલે વિજ્ઞાનની એક હદ આવે ત્યાં એક આસ્થા, એક શ્રદ્ધા, એનો સીમાડો શરૂ થાય. અને એક વસ્તુ આપને કહી દઉં, આપ તો બધા સુજ્ઞ છો, સમજદાર છો, ઘણા જ્ઞાની છો, પણ જ્યાં સુધી લેબોરેટરીમાં લોહી નહીં બની શકે, જ્યાં સુધી લેબોરેટરીમાં માનું ધાવણ નહીં બની શકે, ત્યાં સુધી ઈશ્વરને ઓળખ્યા સિવાય છૂટકો નથી. અને ત્યાં સુધી જ માણસને ઈશ્વરની જરૂર છે. અને વિજ્ઞાન ત્યાં નહીં પહોંચી શકે. કદાચ લોહી બનાવે એવું બને, પણ માનું ધાવણ નહીં બને. કારણ કે માનું ધાવણ એ માત્ર દૂધ નથી. એ વિશેષ સમજાવવાની જરૂર નથી. કારણ કે માના હૈયામાંથી, હેતથી ઘૂંટાઈને જે જીવન આવે છે, પ્રાણ આવે છે, પોષણ આવે છે, એનાથી જ મારું તમારું ઘડતર થાય છે. એ ધાવણની વાત મારે કરવી છે. એ માની કુખની વાત કરવી છે, માના ખોળાની વાત કરવી છે. ઝાડ છે ને, ઝાડ ગમે તેટલું મોટું હોય, વિશાળ હોય, ઘટાટોપ હોય, પણ એના મૂળ જો ઊંડા હશે, ફેલાયેલા હશે, જેટલા ઊંડા મૂળ એટલું ઝાડ મજબૂત. ઝંઝાવાત સામે તો જ ટકી શકે એના મૂળ જો ઊંડા હોય તો. માત્ર મૂળથી કામ ન થાય. એ મૂળને પકડી રાખનાર જે માટી છે, જે ધૂળ છે, એ પણ જો રેતાળ છે તો ઝાડ નહીં ઊભું રહે. રેતીમાં મૂળ ઊંડા ન જાય, એના માટે કસદાર માટી જોઈએ. તો જેવી ધૂળ હશે, જેવા મૂળ હશે, એવું ઝાડ મજબૂત થશે. જેમ ઝાડ છે એ મૂળથી મજબૂત રહે, એમ જેની સંસ્કૃતિ મજબૂત હશે, ધીમે ધીમે સંસ્કૃતિ જો મજબૂત હશે, સંસ્કૃતિના મૂળ ઊંડા હશે, તો સમાજ ટકી શકશે. ઇતિહાસ જાણતા હો, ખબર હોય તો કહી દઉં
કે 12મી સદી પછી એટલે છેલ્લા 900 વર્ષમાં આપણા ઉપર એટલા આક્રમણો થયા છે, એટલા અત્યાચારો થયા છે, આ સમાજને, આ દેશને વીખી ચૂથી નાખવામાં જે કોઈ આક્રાંતા હોય કોઈ કમી નથી કરી. તેમ છતાં પણ આપણે ટકી રહ્યા છીએ. અને જુઓ, ટકી રહ્યા એટલે કેવા ટકી રહ્યા? આખી દુનિયા આજે માથું ઝુકાવે છે. એનું કારણ આપણી પાસે સંસ્કૃતિ છે, આપણી પાસે પરંપરા છે, આપણી પાસે આપણો ધર્મ છે. નહીંતર ટકી શક્યા ના હોત. દુનિયાના અનેક દેશો એવા છે કે 100-200 વર્ષમાં તો એની કાયાપલટ થઈ જાય છે. દેશ જે સ્વર્ગ જેવો હોય નર્ક જેવો થઈ જાય છે. પણ આપણો દેશ હજી સ્વર્ગ જેવો એટલા માટે છે કે આપણી સંસ્કૃતિના મૂળ ઊંડા છે. એટલે મૂળ, ધૂળ અને કુળ, આ ત્રણને જે સમજે તે સંસ્કૃતિને સમજે. આ ત્રણની વાત અને સંસ્કૃતિની વાત, આ ત્રણની વાત અને પરંપરાની વાત. બાળક જ્યારે માના પેટમાં હોય, માના ઉદરમાં હોય, 2જો મહિનો, 3જો મહિનો, 4થો મહિનો, 5મો મહિનો અને 6થે મહિને જ્યારે બાળકનો શરીરનો ઘાટ એકદમ ઘડાઈ ગયો હોય, એનું શરીરનો જે શેપ હોય, એનું ઘડતર છે એ લગભગ 6થા મહિના સુધીમાં થોડું ઘણું થઈ જાય. પણ આપણી જે ઇન્દ્રિયો હોય છે, આજે મને તમને સ્પર્શથી આ ગરમ છે કે ઠંડુ છે ખબર પડે, કડવું છે કે મીઠું છે એ ખબર પડે, આ જે સંભળાય છે એ કર્ણપ્રિય છે કે કર્કશ છે એ ખબર પડે. એ બધી ઇન્દ્રિયો છે ને, એમાં સૌથી પહેલા જે ઇન્દ્રિય કોઈ જાગૃત થતી હોય બાળકની 6થે મહિને, તો એ છે કાન. અહીં ડૉક્ટરો હશે, મારી વાત ખોટી હોય તો મને અત્યારે કહો અથવા પછી કહો કે યુ આર રોંગ, પણ ઇટ ઇઝ પ્રૂવડ. 6થા મહિને માના પેટમાં બાળક છે એ પેલું સાંભળતું થાય છે, એને બહારના અવાજ સંભળાય છે. અને એટલે જ જે ઘરમાં બેન, દીકરી, વહુ જે કોઈ સગર્ભા હોય ત્યારે એને સારી વાતો સંભળાવવી, રામાયણ, ભાગવદ્ ગીતા સંભળાવવા, એને સારા મહાપુરુષોના ચરિત્રો સંભળાવવા, ઘરમાં સારી વાતો કરવી, એની અસર બાળક ઉપર થાય છે. એટલે જ ઘરમાં જો જ્યારે સગર્ભા સ્ત્રી, આપણે બેન દીકરી ઘરમાં હોય ને ત્યારે ઘરમાં મહાપુરુષોના, પ્રતાપી પુરુષોના, માતાજીના, દેવના, ભગવાનના ફોટા રાખવામાં આવે, એ સારી કથાઓ કહેવામાં આવે, તો એની અસર બાળકો ઉપર થાય છે. કારણ કે એના કાન, ભલે એને સમજાતું નથી, એને ભાષા નથી સમજાતી, એને કંઈ નથી સમજાતું, પણ એના વાઇબ્રેશન, કારણ કે આપણે જે બોલીએ છીએ ને વ્યંજનો, જે સ્વર, જે આપણા અક્ષરો, એ જ્યારે બોલાય ત્યારે એના ધ્વનિ છે ને એની એક ચોક્કસ પ્રકારની અસર થતી હોય છે. એ ફ્રીક્વન્સી હોય છે, એક સાયન્સ છે આખું આ ફોનેટિક્સનું. એટલે બાળકને એ બહારનું વાતાવરણ અસર કરે છે. એટલે જે ઘરમાં કજિયા કંકાસ થતા હોય, જે ઘરમાં ગાળાગાળી થતી હોય, જે ઘરમાં દારૂ પીને બાપ ધમાલ કરતો હોય, એના બાળકમાં ભલે બાળક બુદ્ધિશાળી થાય, કદાચ મહાન થાય, પણ એમાં કંઈક કચાશ રહી જાય છે. અને એ બાળક સૌથી વધારે અવાજ કોનો સાંભળે છે? એની માનો. કારણ કે માથી સૌથી નજીક છે ને, એના શરીરની અંદર છે, એટલે માનો અવાજ એ સાંભળે છે. માનો અવાજ સાંભળવાને કારણે જ્યારે એ જન્મ લઈને આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે સૌથી પરિચિત કોઈ હોય તો માં છે. માના અવાજને ઓળખે છે. અને માના શરીરમાંથી જ આવ્યો છે એટલે માના સ્પર્શને ઓળખે છે. એટલે માનું પડખું મળે તો રોતું બાળક છાનું થઈ જાય છે. કારણ કે એ સ્પર્શને એ જન્મ પહેલાથી ઓળખે છે, એ અવાજને ઓળખે છે. એટલે એમાંથી પછી જ્યારે બાળકને ખોળામાંથી ઘોડિયામાં સુવડાવવામાં આવે અને પછી એને સુવડાવવા માટે આપણે ત્યાં હાલરડા ગાતા. હવે હાલરડા લગભગ આપણા સમાજમાં ગવાય છે, બહેનોને આવડતા હોય અને ગાતા પણ હોય, પણ મોટા ભાગે હાલરડા છે લુપ્ત થયા છે, આવડતા જ નથી. કદાચ બાળકને સુવડાવવું હોય તો ફિલ્મનું ગીત ગાય. એ શું ગાય હું નહીં તમને સંભળાવું, એનું ઉદાહરણ નહીં આપું. પણ હાલરડા એટલા માટે કે માનો અવાજ ઓળખે છે.
એટલે માં જ્યારે હાલું લૂલું કરીને ગાય ને ત્યારે બાળકને એ પરિચિત લાગે છે. અને માં સૌથી પહેલા બાળકને પડખામાંથી લઈને સૌથી પહેલા એ માના ખોળામાં આવે છે. અને ગર્ભાશય માનો ખોળો અને ગોળિયું જે હોય ને આપણું ખોયું છે એનો તમે આકાર જોજો. એ ગર્ભાશયનો, એ માના ખોળાનો અને ખોયાનો ત્રણેયના આકાર, ત્રણેયનો અનુભવ બાળક છે એ આમ બંને બાજુથી ઢંકાયેલું હોય, પકડાયેલું હોય, એના કારણે બાળકને નિર્ભયતાનો અનુભવ થાય છે. અને ખોયા વગર સુવડાવશે તો ઝબકી જશે. એટલે ગર્ભાશયથી માંડીને માના ખોળાથી માંડી અને ખોયા સુધી એ બાળક માનો અનુભવ કરે છે. અને હાલરડું છે ને એ એટલા માટે, જો એ હાલરડા આપણે ત્યાં ગાતા ને પહેલા, તો એમાં એક ઠ નો આવે, ઠળિયાનો ઠ, એમાં ઢગલાનો ઢ ના આવે, ડ ના આવે, એમાં શું આવે? એક હ આવે, એક ર આવે, એક લ આવે અને એક ળ આવે. આ 4-5 અક્ષરો જ આવે. બાકી બધા શબ્દો આવે, પણ મુખ્ય જે હાલરડાનો જે પ્રાણ છે ને એ આ 4 અક્ષરો છે. એટલે બાળક તરત ધીમે ધીમે ઊંઘમાં જાય, નીંદર આવવા માંડે એને. અને ઘણી વાર બાળક છે ને, અને આને બીજું તમને કહું કે આ હાલાવાલા છે ને, હાલાવાલા હાલરડા, એમાં પછી શબ્દો માં ઉમેરે. કારણ કે માત્ર હા ને લાલાથી ના થાય, પછી એને કંઈક સંવાદ, કંઈક ડાયલોગ કરવો છે બાળક સાથે. ત્યારે બાળક સાથે વાતો કરવા માટે, બાળકની સાથે એક અનુસંધાન મેળવવા માટે, અથવા તો ભાષાને બાળકના મન સુધી પહોંચાડવા માટે માં થોડુંક ગાય છે. માં કવિ નથી, માં ગાયક પણ નથી, કલાકાર નથી, એ તો માં છે. અને માં હોય એને કંઈ થવાની જરૂર નથી. એને કોઈ કલાકાર, કોઈ કવિ, કોઈ લેખક કંઈ નહીં. માં એટલે માં. હવે માં જ્યારે ગાતી હોય ત્યારે જે જોડકણા આવે એ માને માટે બાળક સાથેની વાતચીત છે, એ ડાયલોગ છે. હાલા વાલા કરો મારા બેરાને, ઘીને સાકરડી ચટાડું. આગળ આજે અળ છે ને, અળ તમને કહું, આમાં કેટલાક જો શિક્ષકો હશે એને વધારે, ખાસ કરીને ભાષાના માણસો હોય ને એમને ખ્યાલમાં હોય, પણ આપને કહી દઉં, એક જાણવા જેવી વાત છે કે અળ છે ને, અળ ગુજરાતીમાં આપણે નળ નો ળ, પછી કુળ નો ળ, એમાં અળ જે આવે ને, અળ ગુજરાતી ભાષા સંસ્કૃતમાંથી ઉતરી છે, હિન્દી પણ સંસ્કૃતમાંથી ઉતરી છે. સંસ્કૃતમાં અળ નથી, ગુજરાતીમાં અળ છે, હિન્દીમાં નથી. તો ગુજરાતીમાં અળ આવ્યો ક્યાંથી? જો સંસ્કૃતમાંથી ઉતરી હોય તો અળ જે માતાઓ જે ગાય છે, અળ સૌથી પહેલો એ ગાય છે. એ માં ક્યાંથી લઈ આવી? ઈળ આવ્યો વેદમાંથી, ઋગ્વેદમાંથી. એ ઋગ્વેદમાં અળ છે, પહેલા જ સૂક્તમાં, પહેલા જ શ્લોકમાં. ઈળ સીધો ગુજરાતીમાં માં લઈ આવી. આપણા કક્કામાં અળ છે ને, એ માનો દીધેલો છે. એ ઉડું કરે છે ને, એમાંથી અળ બાળક એમાંથી શીખે છે. હવે બાળક સાથે જે વાતચીત કરે છે કે ભાઈ મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસી, ભાઈ મારો આવ્યો હસી. હવે અમારે ડાયરાના કેટલાક કલાકારો આ હાલરડાની મજાક બનાવે છે કે ભાઈ નાવા બેઠો, પાટલો ખસી જાય ને ભાઈ પડે તો હસીન ન આવે, એનો તોલો રંગાઈ જાય. અરે મારા ભાઈ, મિત્ર, તું કલાકાર છો, તારે મનોરંજન કરાવવું પડે છે એટલે તું કહે છો, પણ તને ખબર નથી આ પોઝિટિવિટી ને મોટિવેશન છે ને, એ તો આજકાલના નવા કન્સેપ્ટ છે. સૌથી પહેલી મોટિવેટર તો માં છે. એ એમ કે છે
કે પાટલો ગયો ખસીને ભાઈ આવ્યો હશે, હે દીકરા તું મોટો થઈશ ત્યારે તારા પાટલા ખેંચવા વાળા, તારા ટાંટિયા ખેંચવા વાળા અનેક હશે, ત્યારે તારે દાંત કાઢતા કાઢતા ઊભા થવાનું છે. આ છે આલડાનો જાદુ. ભાઈ મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસીને ભાઈ આવ્યો હસી. હસતા શીખવાડે છે માં કે રોતો નહીં ક્યારેય. આ દુનિયા છે, ઝેરના ઘૂંટડા ભરવા પડશે ત્યારે પણ તું બેઠો જ રહેજે, લથડતો નહીં. હજી માં પોઝિટિવિટી જેને કહેવાય ને, બી પોઝિટિવ. હજી તમને આગળ કહું, આવા તો અનેક દાખલાઓ છે પણ સમય આપણી પાસે નથી એટલે માત્ર હાલડામાં વાત પૂરી નહીં થાય. બીજી પણ એક બે વાત કરવાની છે. પણ હાલડો એટલા માટે કે હાલડું છે સંસ્કારનો પાયો છે. સંસ્કારનું જે છોડ છે ને એ હાલડાના બીમાંથી જ ઉત્પન્ન થાય છે, એમાંથી જ ઉગે છે. જે ઉગે એને કોઈ ન પૂગે. જેને હાલડા સાંભળ્યા નથી ને, જે માણસે, જે બાળકે નાનપણમાં હાલડું સાંભળ્યું નથી, એ કદાચ સફળ થશે, શ્રીમંત થશે, મોટો નેતા થશે, મોટો ઉદ્યોગપતિ થશે, કંઈ પણ થશે, પણ એનામાં કંઈક કચાશ રહેશે. કંઈક એક તત્વ ખૂટતું હશે. એ એને એકલાને જ ખબર હશે કે મને અજંપો શેનો છે, કારણ કે હાલડા સાંભળ્યા નથી. અને ઘણી વાર એવું બને કે હાલડા સાંભળ્યા ન હોય માણસ કિસ્સા કાતરું બને, આતંકવાદી બને, ચોર બને, ડાકુ બને, લૂંટારો બને. કદાચ એવું પણ હોય કે હાલડાના અભાવને કારણે એનો ઉછેર, એનો માંત્રિક ઉછેર, એનો આધ્યાત્મિક ઉછેર, માનસિક ઉછેર, એનો આત્મિક ઉછેર પ્રોપરલી થયા નથી. એ કચાશ છે. માં બીજી જે વાત કરે છે પોઝિટિવિટીની, પછી તમને આગળ વાત કરું. માં એમ કહે છે કે ભાઈ મારો અટાદાર, મોજડી પહેરે પટાદાર. હવે વિચાર કરો, આપણે તો ગામડાના છે એ બધા, કે ગામડું ગામ હોય, છેવાડાનું એક ખોરડું હોય, એ ખોરડામાં એક પડાળમાં નળિયા હોય, એકમાં ન હોય, ખડકી છે તૂટી ગઈ હોય, વંડીમાં ગાબડા પડ્યા હોય, ભીંતમાંથી ગાબડા પડ્યા હોય, ઘરમાં ચારે ખૂણા હરખા હોય, ચૂલો ટાઢો હોય, કા વહત ન હોય, ઘરમાં ચારે ખૂણા હરખા હોય, આવું કંગાળ ઘર હોય, ગરીબાઈ આંટો લઈ ગઈ હોય, લોટનો ડબ્બો ખાલી હોય. આવી ગરીબાઈમાં એ ઘોડિયામાં બાળકને એ ફાટુલ તૂટુલ ખોડિયું હોય, અને એને ઘોડિયું પણ કેવું બિચારા હાલ હોય ને, માંડ માંડ ખીલા નાખીને એ ખોયામાં બાળકને હુવડાવીને માં ગાતી હોય. તમને વર્ણન સાંભળ્યું તમે કે એના ઘરની હાલત કેવી છે. તેમ છતાં માં શું ગાય છે કે ભાઈ મારો અટાદાર, મોજડી પહેરે પટાદાર, મોજડી માથે મોગરા, ભાઈને રમાડે રાજાના છોકરા. વિચાર કરો કે જેના ઘરમાં ચૂલો ટાઢો છે, માથે પડાળ માથે નળિયા નથી, એના છોકરાને એના દીકરાને રમાડવા માટે રાજાના છોકરા આવે છે. રાજાના કુંવર નહીં, કુંવર તો આ હું તો એ રાજાના તો છોકરા, રાજાના છોકરા આ કુંવરને રમાડવા આવે છે. આ પોઝિટિવિટી જો તમે, મોટિવેશન. ભાઈને રમાડે રાજાના છોકરા. હજી આનાથી વધારે આગળ જાય છે. ભાઈ તો મારો રાજા ભોજ, એને આંગણે હાથી ઘોડાની ફોજ. ઓલું ખહોરિયું કૂતરું બાર ફળિયામાં હોતું છે, પણ નહીં, એ કંગાળિયત આમાં નહીં આવે. ભાઈને હાથી ઘોડાની ફોજ, ફોજની પડઘી વાગે ને ભાઈ મારો જબકી જાગે. થિંક હાઈ, આ એક જ વાત છે આમાં. થિંક હાઈ એન્ડ થિંક રાઈટ. જો બીજી કોઈ વાત નથી. તું રાજા છો, તારે આંગણે હાથી ઘોડાની ફોજ છે, આવું વિચાર. આ પોઝિટિવિટી, આ મોટિવેશન. એટલે મોટિવેટર્સ જે હોય આપણે ત્યાં બધા મહાન છે, ઘણા બધા
ખૂબ સરસ વાતો કરતા હોય છે, પણ મોટિવેશન જે માના હારડામાં જે આવે ને એની તોલે કોઈ ના આવે. કે બાકી બધી વાતો અને આ તો ઉછેર. હવે હારડાની અસર થાય છે. એને સાયકોલોજી જાણતા હોય એ સમજી શકે, સ્વીકારી શકે કે ન સ્વીકારી શકે. આ મનોવિજ્ઞાનનો સવાલ છે. અને એનું પ્રમાણ જોતું હોય તો છે આપણા પુરાણોમાં. ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા, સુભદ્રા એટલે અર્જુન સાથે પરણાવેલા, એ સુભદ્રાના ગર્ભમાં જે બાળક હતું એનું નામ અભિમન્યુ. અભિમન્યુનો ચક્રાઓ નાટક આપણે ગામડામાં કરતા પેલા. એ અભિમન્યુ જ્યારે માના સુભદ્રા માના કુખમાં હતો ત્યારે કૃષ્ણ ભગવાન એ બેનની સાથે બેઠા બેઠા વાતો કરે છે સુભદ્રા સાથે. એમાં વાત કરતા 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 યુદ્ધની જે નીતિ હોય, વ્યૂહરચના હોય, સ્ટ્રેટેજી હોય એની વાત કરી ત્યારે કૃષ્ણ ભગવાને ચક્રવ્યૂહની વાત કરી કે 7 કોઠાની જે રચના થતી હોય યુદ્ધમાં, એની રચના કેમ હોય, એને કેવી રીતે ભેદી શકાય, એમાંથી કેમ બહાર નીકળી શકાય. એ 7 કોઠાની વાત કરતા હતા. એમાં 6 કોઠાની વાત પૂરી થઈ ત્યાં સુભદ્રાને વાત સાંભળતા સાંભળતા ઊંઘ આવી ગઈ, આંખ મિચાઈ ગઈ. આ જાણો છો વાત બધા. એટલે કૃષ્ણ ભગવાને પૂછ્યું કે બેન સૂઈ ગઈ તું, ઊંઘ આવી ગઈ તને? તો સુભદ્રાને ખરેખર ઊંઘ આવી ગઈ હતી. ત્યારે અંદરથી અભિમન્યુ કહે છે કે મામા હું સાંભળું છું, વાત કરો આગળ. કૃષ્ણએ વાત ન કરી. 7મો કોઠો અભિમન્યુને શીખવાડ્યો નહીં અને એટલે જ 7મે કોઠે અભિમન્યુ મરાણો. શું કામ ન શીખવાડ્યો એની વાત છે, પણ આપણે એ આપણો વિષય નથી. કારણ કે હિરણ્યકશિપુ જેને ભગવાન વિષ્ણુએ મારેલો, હિરણ્યકશિપુનો પ્રહલાદ, પ્રહલાદનો બલિ અને બલિનો વિરોચન. એ વિરોચન છે એ અભિમન્યુથી અવતર્યો છે અને એને 3 પેઢીનું વેર છે. તો હિરણ્યકશિપુને વિષ્ણુએ મારેલો, બલિરાજાને પાતાળમાં ચાંપેલો. એટલે વિરોચન છે એ વિષ્ણુના અવતાર એવા કૃષ્ણને મારવા જ આવેલો. પણ કૃષ્ણ સમજી ગયા કે આ તો વિરોચન છે, ભાણેજ થઈને આવે છે. 7મો કોઠો ન શીખવાડ્યો એટલે માથે રહીને અભિમન્યુને ભાણેજને નથી મરાવ્યો, એણે વિરોચનને મરાવ્યો છે. એ વિરોચન અભિમન્યુ જો કોઠા શીખી શકતો હોય તો બાળક માના પેટમાં રહીને સંસ્કારો ન ઝીલી શકે. એક મદાલસાની વાત આવે છે શાસ્ત્રોમાં. મદાલસા ઋતુધ્વજ રાજાની રાણી હતી અયોધ્યામાં. આ તો રામાવતાર પછીની વાત છે બધી. તો મદાલસા છે એ બહુ જ વિદ્વાન હતી, વિદુષી હતી, ખૂબ જ્ઞાની, અતિશય જ્ઞાની. એ ઋતુધ્વજની રાણી હતી. હવે એને પુત્રનો જન્મ થયો એટલે હારડા ગાતી હતી. હારડામાં શું ગાતી હતી કે ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન ભય માયા વર્જિત જ્ઞાતા મદાલસા સુતમ માત. હે બેટા, તું ભલે બાળક થઈને મારે ત્યાં અવતર્યો છે, પણ તું તો શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, શુદ્ધ છે, તું નિર્વિકાર છે, તો શુદ્ધ આત્મા છે. તને આ સંસારની માયા તારે વેગળા રહેવાનું છે. આ સંસાર તો કીચડ છે, તું તો અહીં આવી ચડ્યો છે, તું તો શુદ્ધ આત્મા છે, તું દિવ્ય સ્વરૂપ છે. આવા હારડા ગાય એટલે બાળક સહેજ મોટું થાય ને સમજણું થાય ત્યાં સંન્યાસ લઈને નીકળી જાય, વૈરાગ લઈને. વૈરાગ કારણ કે હારડામાં વૈરાગ પાયો છે કે તું માયાથી વર્જિત છે, ભય માયા વર્જિત જ્ઞાતા, તું જ્ઞાની છે, બધું જાણે છે, તને ભય નથી, તને માયા નથી. આવા હારડા ગાય એટલે બાળકને વૈરાગ લાગી જાય હારડામાંથી અને મોટું થાય એટલે તરત જ ભગવા પહેરી લે. એક પછી બીજું બાળક, ત્રીજું બાળક, એમ 6 બાળકોએ
એ વૈરાગ લીધો, સંન્યાસ લીધો. 7માની જ્યારે હાલરડા ગાવાની શરૂઆત કરી ત્યાં ઋતુધ્વજ રાજાએ એ ઘોડિયાની દોરી આંચકી લીધી. હવે એકને તો રહેવા દે, નહીતર રાજ કોણ સંભાળશે? આ મદાલસાનું શાસ્ત્રમાં પ્રમાણ છે કે હાલરડા દ્વારા એ બાળકને સંન્યાસ લેવડાવી શકતી હતી. અને એનાથી વધારે આપણો હવનો જાણીતો દાખલો કે વગડામાં ઝાડની ડાળીએ પોતાના હાડલાનો છેડો ફાડી એનું ખોયું બનાવી એમાં બાળકને, તાજા જન્મેલા બાળકને સુવડાવીને એક બાઈ હાલરડા ગાતી હોય અને એ બાળક મોટો થઈને હાથમાં તલવાર લેતું હોય. ધનકુખ જીજાબાઈને જ્યાં શિવાજી જન્મો હતો, તલવાર કેરી ધારથી એણે ધર્મને રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને મરજે સમર મેદાનમાં, અમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ઈ બાળક શિવાજી. જીજાબાઈ એને હાલરડું ગાતી હોય અને એ હાલરડું પાછું જાણે ત્યાં ઉભો મેઘાણી લખતો હોય એવી રીતે લખ્યું છે ને, ઝવેરચંદ મેઘાણી. એને શું લખ્યું છે? પેટમાં પોઢી, પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. આ પણ પ્રમાણ આપે છે કે શિવાજી જ્યારે પેટમાં હતો ત્યારે જીજાબાઈએ રામાયણ સાંભળેલી, રામાયણ વાંચેલી. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવારામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી, એ શિવાજીને નીંદરું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે. અન બાળુડાને માતહી ચોળે, ધણણ ડુંગરા ડોલે. એવો આભમાં ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. એ બાળુડાને માત હિંચોળે, ધણણ ડુંગરા ડોલે. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે. આ મોટિવેશન. હે બાળ શિવાજી, તારે રમકડા છે બધા, ઘૂઘરો છે, આ પોપટ છે, આ લાકડી છે, રમવો એટલું રમી લે, પણ તારે લેવાની છે તલવાર હાથમાં. ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ રે, શિવા ફેરવી લેજે આજ. તે દી તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની. તે દી તારે હાથ રહેવાની, રાતી બંબોળ ભવાની. અને આજે તને માના ખોળામાં મીઠી નીંદર આવે છે, તને હૂંફ મળે છે. આજ માતાજીને ખોળ લે રે, તારા માથડા જોલે જાય. આજ માતાજીને ખોળ લે રે, તારા માથડા જોલે જાય રે, તારા માથડા જોલે જાય. તે દી તારે શિર ઓશિકા, મેલાશે તીર બંધુકા. તે દી તારે શિર ઓશિકા, મેલાશે તીર બંધુકા. આવા આવા હાલરડા ગાયને શિવાજી કીધું ને, જો શિવાજી ન હોત તો શું થયું હોત? તમે કલ્પના કરી લો કે શિવાજી થયા તો પણ આવું થયું હોય તો શિવાજી ન હોત તો શું થાત? રાણો પ્રતાપ ન હોત તો શું થાત? એટલે આ બધા વીર પુરુષો
અને હજી કહું છું કે મારે ડાયરામાં તમે સાંભળતા હશો કે જનની જણ તો ભગત જણ જે કા દાતાન કા શૂર, જનની જણ તો ભગત જણ જે કા દાતાન કા શૂર, નહીતર રેજે ન છોરવી એ તારું મત રે ગુમાવીશ નૂર. હે માં, હે જનેતા, તારી કુખમાંથી આ સૃષ્ટિ ચાલે છે, આ દુનિયા, આ જગત તારી કુખમાંથી ચાલે છે. તું છે તો આ જગત છે, તું છે તો જીવન છે. એટલે તું છે ને દીકરો કે દીકરી જે તારે પેટે અવતરે એ કાં તો સંત થાય, એટલે ભક્તિ વાળું થાય. સંત એટલે સાધુ એમ નહીં, એમાં ભક્તિ ભાવ હોય, આસ્થા વાળું હોય. કાં શૂરવીર હોય, એટલે એનામાં સત્યનો આગ્રહ હોય, અસત્યની અન્યાયની સામે જે લડી શકે એવી જેનામાં વીરતા હોય, એવી જેનામાં હિંમત હોય. અને ભક્ત હોય, શૂરવીર હોય, દાતાર હોય. દાતાર એટલે જ્યાં જરૂર હોય ત્યાં પોતાના ખિસ્સામાં 10 રૂપિયા પડ્યા હોય એમાંથી 8 રૂપિયા આપી દઈ શકે એવું જેનું કાળજું હોય એને દાતાર કહેવાય. તારે દીકરા દીકરી જન્મા હોય તો તું આવા જણજે, નહીતર ન છોરવી રહેજે. જો વાંધણી શબ્દ ક્યારે નથી વાપરતો હું, નહીં તો રહેજે વાંધણી નહીં. વાંધણી એક સ્ત્રીને માટે ગાળ છે. સ્ત્રી વાંધણી કોઈ દી હોતી જ નથી. સ્ત્રીની કુખ છે ને એ એક ધરતી છે, ધરતી કોઈ દી વાંધણી ના હોય. રણની રેતી હોય ને એમાંય ભલે નાના મોટા ઝાડ પણ થાય તો ખરા જ, કાંઈક તો ઉગે જ. એટલે સ્ત્રી અને ધરતી કોઈ દિવસ વાંધણી ના હોય. એ ફળદ્રુપ તો હોય જ તે. એટલે એને કોઈ દિવસ એ ન કહેવાય, વંધ્યા ન કહેવાય, વાંધણી એને ન છોડવી, કે જેને છોડવું એના પેટે નથી થયું, એ ન છોડવી એમ. તો તું ન છોડવી રહેજે, પણ જણજે તો આવા. આવું માને શું કામ કીધું? બાપાને કેમ નહીં? બાપાને કહેવું જોઈએ ને, પણ બાપાને નહીં. કારણ કે નાનું બાળક હોય, ભગવાન કોઈને આવું ન કરે, ઈશ્વર કોઈને માટે. પણ ધારો કે નાનું બાળક હોય, નાની ઉંમરની બાઈ હોય, અને ન કરે નારાયણને, એ બિચારી દુખાય, ધણી મરી જાય નાની ઉંમરમાં. નાની ઉંમરમાં એને વૈધવ્ય આવે, બાઈ એકલી થઈ જાય, નાનું બાળક છે. એ બાળકને, એ દીકરાને પાળી પોષીને, પારકા કામ કરી, કોઈના વાસણ કપડા કરીને, મજૂરી કરીને પણ એ બાળકને મોટું કરશે. ઘોડિયામાંથી એ ઘોડિયામાં હું તો એને ઘોડે ચડે એવો કરે, જાત ઘસીને માં, એ માં કરે, બાપ નહીં કરે. તમને ખબર છે ને, નાની ઉંમરની બાઈ ગુજરી ગઈ હોય ને ત્યારે સ્મશાન યાત્રા જાય ને ત્યારે ધણી નથી જતો. એમાં ખબર છે ને, આપણે ગામડામાં બાઈ નાની ઉંમરમાં ગુજરી ગઈ હોય, ભલે એને 1-2 છોકરા હોય તો પણ, તો સ્મશાન યાત્રામાં આખું ગામ જાય પણ એ બાઈનો વર ન જાય. ઉલટાનો એને ચાંદલો કરે છે. જો તો ખરા દુનિયા. શું કામ? એને મહાણે ન જવાય, કારણ કે બીજું કરવાનું છે. આ બાપ. પણ બાપને નાખી દેવા જેવી વાત નથી. બાપ તો આકાશ છે, બાપ છાંયો છે, બાઈ વડલો છે બાપ તો. આ તો ખાલી મજાકની વાત થાય છે હસવા માટે, પણ બાપ છે 76 છે. અને બાપનો છાંયો, હથળીનો છાંયો છે ને, એની બહાર દુનિયા નથી કોઈ. દીકરાને એ બાઇક અપાવવા માટે બાપ સાયકલના પેડલ મારતો હોય ને એવા દ્રશ્યો મેં જોયા છે. તો આવી જે વાતો હોય, એટલે જનની જણ તો ભગત જણજે. આવું શું કામ? માને શું કામ? કે ધરાવીણ ધાન નિપજન કુળવીણ માઢુડા ના હોય. આપણે ખેડૂ, બધા ગામડાના ખેડૂ છે ને, ખબર છે કે જેવી જમીન હોય એવો પાક થાય. જ્યાં કેરી થતી હોય ત્યાં કેરી થાય, નાળિયેરી થતી હોય નાળિયેરી થાય, દ્રાક્ષ થતી હોય દ્રાક્ષ થાય, મગફળી બધે ન થાય. જેવી જમીન એવો પાક. ધરાવીણ ધાનો નિપજન કુળવીણ માડું ન હોય, જેહળ જખરો નિપજે જેની માં હોથલ પદમણી હોય. સરદાર પટેલ બધે ન થાય, લાડુબાની કુખજી, શિવાજી જીજાબાઈની કુખે જન્મે, ભગવાન રામ કૌશલ્યાની કુખે જન્મે, કૃષ્ણ કનૈયો દેવકીની કુખે જન્મે, જશોદાના દાવણથી મોટો થાય, ભગતસિંહજી વિદ્યાવતીના કુખે જન્મે.
સુપાત્ર માતા હોય તો સુપાત્ર સંતાનો થાય. આવી બધી વાતો છેલ્લે 5 મિનિટ મારી પાસે છે. તો હમણાં જે દીકરીઓએ ગાયું હતું ને, આમાં 5 મિનિટ જ લખ્યું, જોયું? આ દીકરીઓ હમણાં સરસ ગાયું. એ જી તારા આંગણીના પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. આપણી સંસ્કૃતિ છે ને, એમાં એકલા પેટ ભરવાની વાત જ નથી. આપણા ગામમાં તો બપોરની 12, 12:30 ની બસ હોય ને, વહી જાય ને ત્યાં સુધી ગરદણી ખાવાનો બે, કોક મહેમાન આવશે. એ બસ જાય પછી હું બેસું, કારણ કોક મહેમાન આવે તો ભળી જાય ને. અને મહેમાન 12:30 ની બસમાં આવીને ભળી જાય ને એટલું તો રાંધ્યું જોઈએ ઘરમાં. આ આપણા સંસ્કાર હતા, આ આપણી પરંપરા હતી. મહેમાનોને માન જેને દલ ભરીને દીધા ને, એ મેળી નહીં પણ મસાણ હાચું હોરટીઓ પડે. કરમાં પેરા કડા અને કર પર કર કીધો નહીં, માણસ નહીં પણ મડા, એમ હાચું હોરટીઓ પડે. આવતડા એંધાણ એ મળવામાં માઠપ કરે, એ શું પાથર છે પ્રાણ હાચું હોરટીઓ પડે. એક કહી દો તમને, સુરતમાં હવે પછી મેં નક્કી કર્યું છે કે હું આવીશ, હું આખા સુરતને ફોન કરીશ, પણ સૌજીભાઈ નહીં કરું. સૌજીભાઈ છે ને ભાઈ, એ હું તારી ગા, હું તને હાથ જોડું, એ બાપા મને છોડ, આવું કોઈ માણસ કહેતો તમે માનો કોઈ માથે રિવોલ્વર લઈને ઉભો હોય? ના, રોટલો લઈને ઉભો હોય, લાડવો લઈને ઉભો હોય. આપણા ગામડામાં થતું, મહેમાન છે ને હાથ જોડે, તારી ગા મને હવે રહેવા દે બાપા. આવું મેં કાલે સાંજે જોયું કે હાથ જોડવા પડે, પગે પડવું પડે, બાપા હવે માફ કરો, હવે મારથી નહીં હાલે. આ સૌજીભાઈ શું મહેમાન ગતિ એની તો, પ્રાણ પાથરે એમ રીતસર. એને એમ થાય હું શું કરું તો મહેમાનને મજા આવે, શું ખવડાવું તો મહેમાનને સંતોષ થાય. આવો માય માણસ. વધુ પડતું નથી લાગતું, પણ હું તમને એક કહી દઉં કે આ માણસ પૂર્વ જન્મમાં કોઈક રાજા હશે. અરે રાજા ભોજ હશે લો ને. અને આ બેઠા બધા કેવા ખમતીધર છે બધા, એક આપને ટેકો દે એવા છે. હમણાં બધાની ઓળખાણ કરી તો એમ દેખો, ઓહો કેટલા જબરા માણસો છે આ બધું. હા સમય હા. અને કાનજીભાઈને તો 45 વર્ષથી જોઉં છું સેવા કરતા, સુરતમાં જ્યારથી આવું ત્યારથી. બધા સેવા ભાવ, બધું ખમતીધર માણસો છે. હવે હું તમને છે ને જાજી વાત નથી, પણ 5 મિનિટમાં તમને એક વાત કરું. બે જ મિનિટ, 5 નહીં તો હવે બાકી રાખવું પડે. 2 મિનિટમાં કીધું હાલો. એક શેઠ હતા ને, ઉઘરાણી ગયા, ફટાફટ એકદમ. ઉઘરાણી આવતા ખિસ્સામાં પૈસા હતા, જંગલ આવ્યું એટલે એમ થયું કે જંગલમાં કોઈક લૂંટી લેશે. બહુ ઝડપથી બોલું છું. પછી એક ઝાડ આવ્યું, ઝાડ ઉપર ચડી ગયા કે હવે અહીં કોઈ વાંધો નહીં, ચિંતા નહીં. સવાર સુધી ઝાડ ઉપર બેઠા, નીચે ઉતર્યા શેઠ તો નીચે પાંદડાનો ઢગલો પડ્યો હતો. શેઠને એમ તો હું આવ્યો ત્યારે ઢગલો નહોતો, આ પાંદડા એટલા બધા આવ્યા ક્યાંથી? ખસેડીને જોયું, નીચે શિવલિંગ હતું. એટલે એને પગે લાગ્યો. ત્યાં ભગવાન પ્રગટ થયા. તો કે આજે શિવરાત હતી, કાલ રાતે તું ઝાડ ઉપર બેઠો, બીલીનું ઝાડ છે અને બીલીપત્ર આખી રાત તે મને ચડાવ્યા, એટલે હું પ્રસન્ન થયો છું, માગ. અને આ તો શેઠ ભાઈ, એ શું માગે? હું જેને આડું એ હોનું થઈ જાય, આને આડું આ હોનું થઈ જાય, આને આડું આ હોનું થઈ જાય. તથાસ્તુ. ઘેરે ગયો, જમવા બેઠો, થાળી હોનાની, રોટલો હોનાનો, શાક હોનાની.
ત્યાં ઘરવાળી પીર હવે આવી કે લ્યો રોટલો, એ દેતી નહીં ઘરવાળી હોનાની. ત્યાં છોકરા આવ્યા, માં ભૂખ લાગી, છોકરા હોનાના. જેને આડે હોનો થઈ જાય, ઘરવાળી હોનાની થઈ ગઈ, છોકરા હોના થઈ ગયા, થાળી લાડવા રોટલો શાક દાળ ભાત બધું હોનાનું. હવે શું કરવું આમાં? આના થોડું જીવાય રોટલા ખાધા વગર. ગયો ભગવાન પાસે. ભગવાન એમ થોડા પ્રસન્ન થાય, તેથી તો શિવરાત હતી. 3 દી ભૂખ્યો તરસ્યો બેઠો, ભગવાનને દયા આવી. પોળીઓ નાથ છે ને ગમે એમ તો, બોલ શેઠ શું તકલીફ છે? ઓલું પાછું લઈ લ્યો. ઓકે તથાસ્તુ. આનો અર્થ એમ થયો કે ભાગ્યમાં હોય એ જ મળે, બાકી હોનું છે ને તમારું હોનાનો રોટલો ખવાતો નથી. હોનાનો રોટલો ખાઈને પેટ ન ભરાય, રોટલો તો